ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूत भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्तु हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीराम विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामि। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेदि तन्मयतया तरवोऽभिनेदुः भूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि मया नाथ मुक्त्यर्थं भवसागरे मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेन कर्तव्यः दासोऽहं तव केशव। सुखरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथा प्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये सूरयः तेजो वारिमृदाय यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्ततोकं सत्यं परं धीमहि। તો શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 20મા અધ્યાયમાં છીએ આપણે. આગળ 19મા અધ્યાયના અંતમાં 19મા અધ્યાયમાં ભગવાને ખૂબ બધા ગુણ અને દોષ બતાવ્યા.
પણ છેલ્લે કહ્યું ગુણ દોષ દૃષિર દોષ ગુણસ્તુ હૈ વર્જિત કે હે ઉદ્ધવ, ગુણ અને દોષના દર્શન કરવા એ જ મોટો દોષ છે, અને ગુણ દોષથી પર થવું એ મહાન ગુણ છે. તો ગુણ દોષના ખૂબ દર્શન કરાવ્યા બધા, અને છેલ્લે કહે છે કે આ ગુણ દોષ જોવા એ જ દોષ છે, અને એનાથી પર થવું એ ગુણ છે. ટૂંકમાં ગુણ દોષના દર્શન એટલા માટે છે કે ગુણની મદદથી આપણે દોષથી પર થઈએ, અને છેવટે ગુણથી પર થવાનું છે એ કહેવા માટે કહ્યું. પણ એક બાજુ ભગવાન વિગતવાર ગુણ અને દોષનું વર્ણન કરે, અને બીજી વાર એમ કહે કે ભાઈ ગુણ અને દોષના દર્શન કરવા દોષ છે. એટલે આ ઉદ્ધવ જરા ગૂંચવાઈ ગયો. હે ભગવાન, આ જે શાસ્ત્રો છે બધા ગુણ દોષથી જ ભરેલા છે. ટૂંકમાં વેદ કહો, અન્ય શાસ્ત્ર કહો, એ શું શીખવાડે છે? ગુણ અને દોષ જોતા શીખવાડે છે. વિધિ અને પ્રતિષેધ, વિધિનો નિષેધ. આ કર્મ કરવું એ હિતકારક છે વિધિ, આ કર્મ કરવું આપણું અહિત કરનારું છે નિષેધ. એમ કરીને કર્મના ગુણ દોષ તો વેદ જ બતાવે છે. કોઈ વર્ણ આશ્રમ, આ વર્ણ માટે આ કર્મ યોગ્ય છે, પેલું કર્મ અયોગ્ય છે. ગૃહસ્થાશ્રમ માટે આ યોગ્ય છે, પેલું અયોગ્ય છે. આ પ્રકારે બધાની અંદર ગુણ દોષ તો બતાવે જ છે. હે ભગવાન, વેદમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં અમને તો આ વિધિ નિષેધ અને ગુણ દોષ આ જ બધું નજરમાં આવે છે. તો વેદ જે આપની જ વાણી છે, આપે જ વેદ દ્વારા આ બધા આપણને વિધિ નિષેધ દ્વારા અમને ગુણ અને દોષ શીખવાડ્યા છે. તો એ સિવાય મનુષ્યનું કલ્યાણ કેવી રીતે થાય? પિતૃઓ કહો, દેવતાઓ કહો, મનુષ્યો કહો, આ બધાના માર્ગદર્શન માટે શાસ્ત્ર છે. અને તે પણ શેના માટે છે? જે આપણે પ્રત્યક્ષ ના જોઈ શકીએ, જેમ કે સ્વર્ગ, જેમ કે પુનર્જન્મ, જેમ કે પુણ્ય, પાપ, મોક્ષ. આ બધું જે આપણને આપણી બુદ્ધિને, ઇન્દ્રિયોને કે બુદ્ધિને જે પ્રત્યક્ષ નથી, એના જ્ઞાન માટે શાસ્ત્ર છે. એના માટે સ્વર્ગ માટે આ સાધન છે, પેલું નહીં. આમ કરો તો પુણ્ય થાય, આમ કરો તો નહીં. આ રીતે ભગવાન વેદ રૂપી ચક્ષુ તો આપે પ્રદાન કર્યા છે. અને તેથી આ ગુણ દોષના દર્શન કર્યા સિવાય કેવી રીતે મનુષ્યનું કલ્યાણ થાય? શું ગમે તે ખાવાનું, ગમે તે પીવાનું, ગમે તે કરવાનું? એવું કેવી રીતે બને? ગુણ દોષ ન જોવાય એટલે ગુણ દોષ છે જ નહીં. જે કરવો એ કરો, જે ખાઓ એ ખાઓ, જે એવું આપ કહેવા માંગે છો. અને જો પાછું આ ગુણ દોષનો નિશ્ચય કરનાર અમે નથી. નિગમાત તે નહીં સ્વતઃ, વેદથી શાસ્ત્ર દ્વારા ગુણ દોષના નિર્ણય થતો હોય છે. અમે તો કંઈ કરતા નથી. અને તમે જ પાછા કહો છો, ટૂંકમાં આપ જ છો જે વેદના પ્રગટ કરનારા છો. વેદ અને શાસ્ત્રો બધા આપની જ વાણી છે. એ દ્વારા આપે બધા ગુણ દોષનું વિધાન કરેલું છે. અને આપ મને કહો છો કે ગુણ ને દોષ જોવા એ જ દોષ છે, એમ કરીને આપ જ ગુણ દોષનો અપવાદ કરો છો. આ શાસ્ત્રની રીત છે. એને અધ્યારોપ અને અપવાદ કહે છે. પહેલા વસ્તુનો અધ્યારોપ કરવો અને પછી એનો અપવાદ કરવો. પહેલા ગુણ દોષનો અધ્યારોપ કરવો, આ ગુણ છે, આ દોષ છે, અને પછી એનો અપવાદ કરવો. આ ન સમજવાને કારણે ઉદ્ધવ આ પ્રશ્ન કરી રહ્યા છે. ઉદ્ધવને કદાચ આ પ્રશ્ન ન પણ હોય, પણ સામાન્ય જનતા મુમુક્ષુ જે છે એ તો આ પ્રકારના વિરોધાભાસી વચનોથી ગૂંચવાઈ જાય ને. એક વાર કહો કે ખાવાનું, પછી કે નહીં ખાવાનું, આ કરવાનું, પછી નહીં કરવાનું, શું થાય? અર્થ શું થયો? એટલે ઉદ્ધવ સ્પષ્ટતા માંગી રહ્યા છે. તો ભગવાન તો બહુ માંડીને વાત કરી કે જો ભાઈ ઉદ્ધવ, શાસ્ત્રમાં 3 યોગ કહેવામાં આવે છે: કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગ. જે લોકોમાં વૈરાગ્ય છે, જેમને વિષયો પ્રત્યે અને જગતની સિદ્ધિઓ પ્રત્યે વૈરાગ્ય છે,
અને તેથી જેમને હવે કર્મનો કોઈ ઉપયોગ નથી એવા લોકો માટે જ્ઞાન યોગ છે. જેમનામાં એટલી માત્રામાં વૈરાગ્ય નથી, જેમનામાં જે રાગ છે, જેમને વિષય ભોગ માટે જે વૈરાગ્ય જેમને નથી, એ તો સકામના વાળા છે, સકામી છે, એના માટે કર્મયોગ છે. અને વચ્ચેના માટે કંઈક રાગ છે પણ એટલું તીવ્ર નહીં, પણ એ લોકોમાં બીજું કે એમના સદભાગ્યને કારણે એમને ભગવાનની કથાનું શ્રવણ વગેરે કરવામાં ધારો કે રસ ઉત્પન્ન થયો, આ ત્રિકક્ષાના છે, જે એટલા વિરક્ત નથી, કંઈક રાગ ધરાવે છે, પરંતુ ભગવાનની યદૃચ્છયા, ભગવાનની કૃપાથી પૂર્વના પુણ્યને કારણે મત કથા દો જાત શ્રદ્ધા, ભગવાન કે મારી કથામાં, મારા નામસ્મરણમાં, મારા કીર્તનમાં, મારી પૂજામાં, આ બધામાં જેને શ્રદ્ધા જન્મી, ભક્તિભાવ જન્મ્યો હોય પૂર્વના પુણ્યને કારણે, એ ભક્તિયોગનો અધિકારી છે. તો ભગવાન જે 3 પ્રકારના અધિકારી છે, 3 માટે 3 પ્રકારના યોગ છે. આમાં જો કે કર્મયોગ છે એ તો જ્ઞાન યોગ ને ભક્તિ યોગનું સાધન છે. તાવત કર્માણી કુર્વીત ન નિર્વિદ્યેત. કર્મયોગનું પ્રયોજન શું છે? આપણામાં વૈરાગ્ય જન્માવવો. વૈરાગ્યને કારણે 2 વસ્તુ થાય. જેવી આપણા મનનું બંધારણ હોય તો કેટલાકને વૈરાગ્યને કારણે જ્ઞાનમાં રસ જન્મે, કેટલાકને વૈરાગ્યને કારણે ભગવાનની ભક્તિમાં રસ જન્મે. તો વૈરાગ્ય પહેલું પગથિયું છે, જ્ઞાન અને ભક્તિ બીજું પગથિયું. એટલે કે છે કે કર્મયોગ કોને કહેવાય? પોતપોતાના વર્ણને આશ્રમ અનુસાર કર્મ કરવા, નિરાશી અનાશી અકામ, કોઈ પ્રકારની અપેક્ષા વગર, કામના વગર પોતાનું કર્તવ્ય કર્મ કરવું. સ્વે સ્વે કર્મણ્યભિરત સંસિદ્ધિમ લભતે નરઃ. જે કર્મ પોતાને માટે ભાગે આવ્યું છે એને નિષ્કામ તયા કરવાથી મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે. તો ભગવાન કે તમે નિષ્કામ ભાવે જો તમારું કર્તવ્ય કર્મ કરશો, રોજ રોજની પ્રવૃત્તિ કરશો, તો અંતઃકરણ શુદ્ધ થવાને કારણે જ્ઞાનયોગ કે ભક્તિયોગ બેમાંથી એક વસ્તુ પ્રાપ્ત થશે, તો સ્વર્ગ નરકના અને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જશે. અસ્મિન લોકે વર્તમાન, આ દેહમાં જ છે. જે પોતાના ધર્મનું નિષ્કામ અનુષ્ઠાન કરે છે એ પાપથી મુક્ત થઈ જાય છે, મનથી પવિત્ર થાય છે, અને જેવું એનું અધિકારિત્વ, ક્યાં તો એને વિશુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય છે અથવા ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે જો એ ઉદ્ધવ, આ મનુષ્ય દેહ તો અત્યંત દુર્લભ છે. નરકના લોકો તો ઈચ્છા કરે છે કે ફરી એમને મનુષ્ય દેહ પ્રાપ્ત થશે તો આવા કામ નહીં કરી નરક પ્રાપ્તિ થાય, પણ સ્વર્ગના લોકો પણ ઈચ્છા કરે કે અમને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય. કેમ? કારણ કે આ મનુષ્ય દેહમાં જ નિષ્કામ કર્મ શક્ય છે, અને તેથી આ મનુષ્ય દેહ જે છે એ જ્ઞાન કે ભક્તિની પ્રાપ્તિ કરાવનારો છે. સ્વર્ગ નરકના દેહ તો ભોગ છે, ભોગ માટે છે, પણ એકી પ્રાપ્ત કરાવનારા નથી. માટે મનુષ્ય સ્વર્ગની આકાંક્ષા ના કરવી જોઈએ, નરકની ના જ કરવી જોઈએ. અરે બીજા જન્મની આકાંક્ષા ના કરવી જોઈએ. બીજો જન્મ મળે, વળી પાછામાં આસક્ત થઈ જઈએ તો વળી પાછો સંસાર ચાલુ રહે. આ સમજીને જ્યાં સુધી આ દેહ સ્વસ્થ છે ત્યાં સુધી મનુષ્યએ પૂરો પ્રયત્ન કરવો જોઈએ, કોઈ પ્રમાદ વગર, સાવધાનીથી પોતાના ધ્યેયમાં નિષ્ઠ રહીને. કારણ કે આપણું જીવન જે છે એ ટૂંકું છે, સાથે સાથે આ મનુષ્ય દેહમાં મોક્ષ પ્રાપ્ત કરાવનારી ક્ષમતા છે, માટે એનો સદુપયોગ કરવો. અને વૈરાગ્ય જન્મવા વાળે ભગવાન કે જો ભાઈ વિચાર કરો કે પક્ષી છે, વૃક્ષ પર રહે છે, અને જોયે કે હવે આ પેલા કુહાડા લઈને આવ્યા છે અને વૃક્ષ પર ઘા કરી, એક પછી ઘા કરી રહ્યા છે, તો પછી પક્ષી ગભરાઈ જાય. પક્ષી વૃક્ષમાંથી પછી ભલે પોતાનો માળો રહ્યો હોય, માળામાં આસક્તિ છોડીને ત્યાંથી ભાગી જાય પક્ષી. તેવી રીતે મનુષ્ય જયારે જોવે
કે આ શરીરરૂપી વૃક્ષ છે એ સતત યમના દૂતોથી, કાળથી, દિવસ રાતથી સતત આના પર કુહાડીના ઘા વાગી રહ્યા છે, છેદાઈ રહ્યું છે. તો એ ગભરાઈ જાય, એ ધ્રુજી જાય કે અરે શું થઈ રહ્યું છે. અંતેથી આ શરીર છે જે એનો માળો છે, આ બધી વસ્તુ પર આસક્તિ છોડીને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે ને બધી પ્રવૃત્તિ મુક્ત થઈને શાંત બની જાય છે. એટલે ભગવાને એ પણ કહ્યું કે જો પછી વ્યતિરેક કહ્યો, અન્વય કહ્યો વ્યતિરેક, કે આ મનુષ્ય દેહ તો બહુ સુંદર રીતે ઘડેલી એક નૌકા છે જે મેળવી દુર્લભ છે, કોઈ કારણસર મળી ગઈ છે. આ નૌકા એવી સુંદર રીતે બનાવી છે કે જે સંસાર સાગરને પાર કરવાની બધી ક્ષમતા ધરાવે, તૂટી જાય નહીં વચ્ચે. ભગવાન કહે છે કે જો માત્ર શરણ માત્ર લેવાથી ગુરુ આ નૌકાના કર્ણધાર બને છે, તો ગુરુનું શરણ લેવાથી અને ભગવાનનું સ્મરણ કરવા માત્ર ભગવાન અનુકૂળ બને છે. તો ભગવાન હું તો પવન છું, આ નૌકાને ગતિ આપનાર પવન હું છું, મારા સ્મરણ માત્રથી હું પવન છું એ અનુકૂળ બનું છું. અને ગુરુ છે ને એક કર્ણધાર છે, એ નૌકાને જે તરફ દોરનારા છે. એમનું શરણ લેવા માત્રથી ગુરુ કર્ણધાર બની જાય. અને નૌકા બહુ સરસ બનાવેલી છે, આ બધા પ્રકારની સામગ્રી હોય છતાં પણ જે મનુષ્ય આત્મશ્રેય માટે પ્રયત્ન ના કરે એ તો આત્મઘાતી. અને માટે જ્યારે આપણના જગત માટે વૈરાગ્ય જન્મે, અંતેથી કરવા માટે પણ આપણને અનેક બધાની પ્રવૃત્તિ પ્રત્યે આપણને એક અભાવ થાય કે આ બધી પ્રવૃત્તિઓ બાંધનારી છે. આમ કરીને નિર્વિણ્ણ ખેદ જન્મે, અભાવ જન્મે, અને પછી જગા વૈરાગ્ય જન્મે. સંયતેન્દ્રિય, વૈરાગ્ય જન્મે એટલે મન છે એ શાંત થાય, ઇન્દ્રિયો ઉપર તમે પ્રભુત્વ પ્રાપ્ત કરો. બસ પછી તો આત્માના અભ્યાસેને સતત જ્ઞાન યોગની વાત કરે છે કે સતત આત્માના વિવેકનો અભ્યાસ કરવો જોઈએ. એમ કરીને પોતાનું મન છે એમાં નિશ્ચળ કરવું જોઈએ. હવે આપણા મનને આપણે જયારે આત્મચિંતન કરતા હોઈએ ત્યારે મનને કેવી રીતે પોતાના ધ્યેયમાં રાખવું કે મનમાં પૂર્વના સંસ્કારોને કારણે મન ધારો કે ચંચળ બની જાય, અસ્થિર બની જાય, તો ભગવાને કંઈક જુદો ઉપાય બતાવ્યો કે આ મન છે ને લાલયે ચિત્ત બાલકમ. આપણું ચિત્ત બાળક જેવું છે અને બાળકને જોર કરવાથી કંઈ ન થાય. બધી છૂટ આપીએ તો તોય બરોબર નથી, એને બહુ ધાક ધમકી કરો તોય બરોબર નથી. થોડું થોડું એ બાળકને આપણે આપીએ, એને કામ કરાવીએ, એને ભણાવવો હોય, એ ભણે એવું કરવું હોય તો થોડી થોડી રમતની છૂટ આપીએ. જરા જરા એને ટીવી જોવા દઈએ, એને ગમતી વસ્તુ ઘરે બનાવીએ. આવું એના મનને થોડુંક જરા લાલન પાલન થાય તો પછી બાળક છે એ બાકીનું બધું કરે આપણી ઈચ્છા પ્રમાણે. તો મનને પણ એવું જ કરવું. લાલ એ ચિત્ત બાલકમ, આ ચિત્તરૂપી બાળકને તમારે થોડું લાલન કરવું જોઈએ, એટલે થોડું ગમતું કરવું જોઈએ, ખુશ કરવું જોઈએ. એટલે આ પ્રકારનો યોગ ભગવાન બતાવે છે. અતંદ્રિતો નિરોધેન માર્ગેણ આત્મસંનયેદ. આ પ્રકારે ચિત્તને ધીમે ધીમે થોડું થોડું ખુશ કરતા કરતા આપણને અનુકૂળ બનાવવું જોઈએ. એમ કરીને ચિત્ત પર આપણે વિજય પ્રાપ્ત કરવો જોઈએ. મનોગતિમ ને વિસૃજેત, તો મનની ગતિ છે ને ટૂંકમાં મનથી હંમેશા સાવધાન રહેવું. મનની ગતિવિધિ છે બધીનું સતત નિરીક્ષણ કર્યા કરવું અને મનને બરોબર સમજવું કે કયા પ્રકારની ગતિવિધિ છે. જીત પ્રાણ, પ્રાણાયામ કરવો, જીતેન્દ્રિય, સત્વ સંપન્નયા બુદ્ધિયા, બુદ્ધિ તમારી સાત્વિક બને ત્યારે મનને તમે પોતાના ધીમે ધીમે મનને તમોગુણ રજોગુણ મુક્ત કરીને આ રીતે સાત્વિક બનાવવાથી છેવટે એના પર તમને પ્રભુત્વ પ્રાપ્ત થશે. ઈશ વૈ પરમયોગ મનસ સંગ્રહ સ્મૃત. હે ઉદ્ધવ, આ પ્રકારે
મનને વશીકૃત કરવું એ પરમ યોગ છે. પાછું દૃષ્ટાંત આપ્યું કે ઘોડેસવાર હોય એ શું કરતો હોય છે કે પોતે શું કરવા માંગે છે એની ઘોડાને સમજ પડવી જોઈએ, મારે ક્યાં જવું છે. એટલે કે છે હૃદય જ્ઞાતનો અન્વેષણ. એ ઘોડો શું કરે માંગે છે એ પણ એને સમજવું જોઈએ, અને પોતે શું કરવા માંગે છે ઘોડાએ સમજવું જોઈએ, તો જ કામ થાય. એ ઘોડો શું કરે છે ન સમજે ને, ઘોડો એટલે આપણું મન જો. ઘોડાની બધી ગતિવિધિથી ઘોડેસવારે પરિચય થવો જોઈએ કે કઈ વસ્તુ ઘોડાને ગમે, કઈ વસ્તુ ના ગમે, શું કરવાથી ચાલે, શું કરવાથી રોકાય. સાથે સાથે એટલે ઘોડાને પણ સમજ પડે કે આમ લગામ ખેંચવાનું મારે જમણી બાજુ જવાનું, આમ ઢીલી મૂકે તો મારે સીધા જવાનું, દોડવાનું, રોકાવાનું. આ બધું પોતે શું કરવા માંગે છે એ પણ ઘોડો સમજે. કઈ સમજે? પહેલા ઘોડાની ગતિવિધિ પોતે સમજે. થોડું થોડું ઘાસ ખવડાવે, થોડું દોડવા દે, પછી થોડું રોકે. એમ કરતા કરતા ધીમે ધીમે જેવી રીતે ઘોડાને ઘોડેસવાર બરોબર નિયંત્રણમાં લાવે છે, તેવી રીતે આ મનરૂપી ઘોડાને પણ આવી રીતે ધીમે ધીમે એને સમજીને એને થોડો થોડો જરાક પ્રલોભનો આપીને પણ મનને વશમાં કરવું જોઈએ. પછી શું કરવાનું એ મનથી? તો જો 211 પાના પર છેલ્લા 22મા શ્લોકમાં કહ્યું, બહુ મોટી વાત કહી. સાંખ્યેન સર્વભાવાનામ પ્રતિલોમાનુલોમતઃ ભવાપ્યયાવનુધ્યાયેન મનો યાવત પ્રસીદતે. તો અહીંયા આગળ ભગવાન ધ્યાન કરવાની રીત બતાવે છે. સાંખ્યેન સર્વભાવાનામ પ્રતિલોમ અનુલોમતઃ. ચલો સાંખ્ય કહો કે પછી વેદાંત કહો, આપણને શાસ્ત્ર સર્જનની એક પ્રક્રિયા બતાવે છે. વેદાંતની પ્રક્રિયા ગણીએ તો આત્મા જે બ્રહ્મ છે, તસ્માદ્વા એતસ્માદ આત્મન આકાશ સંભૂત. આત્મા માયા સહિતનો આત્મા કે બ્રહ્મ જેને આપણે ઈશ્વર કહીએ, એમાં માયામાંથી આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, વનસ્પતિ, દેહ, આ પ્રકારે આખું સર્જન સમજાવે. સાંખ્ય લોકો જરા જુદી પ્રક્રિયા કહે. પુરુષ તો જુદો છે, પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર, પંચતન્માત્ર, ઇન્દ્રિયો વગેરે વગેરે. પછી દેહ આ પ્રકારે સમજાવે. જે કોઈ પ્રક્રિયા હોય, કઈ પ્રક્રિયા છે? એક સર્જનની પ્રક્રિયા છે, એકમાંથી અનેક થવું, અને બીજી છે લયની પ્રક્રિયા, અનેકનો એકમાં લય કરવો. એક પ્રક્રિયામાં કારણમાંથી કાર્ય આ ક્રમ પ્રમાણે કોઈ વસ્તુ એકદમ ના બની જાય. તમારે લગડીમાંથી કંઠી બનાવી હોય તો લગડી હોય એને તમે ગરમ કરો અને પછી એને ટીપો અને પછી એમાં તાર બનાવો અને પછી એને કટકા કરો ને એમ કરીને આવી રીતે બધી ગોળ પેલી આંકડીઓ બનાવો અને જોડો. આમ ક્રમે ક્રમે આપણી કંઠી તૈયાર થાય ને. તો આમ કંઠીઓનું એક સર્જન છે. મૂળ પ્રકૃતિ લગડીથી માંડીને તમે કલ્પના કરો કેવી રીતે કંઠી બની અને વળી પાછી એને મૂળ કારણમાં લય કરતો. માનસિક મનમાં બહાર કશું કરવાની જરૂર નથી. તો મનમાં આવી કલ્પના કરો કે પ્રકૃતિ છે, એમાંથી મહત્તત્વ એટલે સમષ્ટિ બુદ્ધિ, એમાંથી સમષ્ટિ અહંકાર, અથવા તો આપણે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, વનસ્પતિ, અન્ન, દેહ બન્યો. એમ તમે જો કેવું પ્રકૃતિમાં બધા દેહ બન્યા, આ દેહમાં બન્યા. ત્યારે જોઈ શકીએ કે ભાઈ આ દેહને બીજા દેહમાં કોઈ તફાવત નથી. એક જ વસ્તુ છે, ખાલી એનો આકાર કર્મને કારણે જુદો છે, બીજાનો આકાર, પરંતુ છેવટે તો આ દેહ પણ એ જ પંચમહાભૂત બનેલો છે, જેમ બીજા દેહ બનેલા છે. હવે દેહથી શરૂ કરીને ધીમે ધીમે આ દેહ છે, અન્ન છે, પૃથ્વી છે, જળ, અગ્નિ, વાયુ, આકાશ, માયા, પરમાત્મા. આ પ્રકારે અનુલોમ અને પ્રતિલોમ. પ્રતિલોમાનુલોમતઃ
અનુલોમ અર્થાત શાસ્ત્રમાં સૃષ્ટિનો જે ક્રમ કહેવામાં આવે છે એ પ્રમાણે પ્રતિલોમતઃ એના વિપરીત ક્રમથી જે ક્રમ કયો એ પ્રતિ સર્જન આખા મનમાં તમે કલ્પના કરો કે કેવી રીતે આ દેહનું સર્જન થયું, વળી પાછું એની લયની પ્રક્રિયાથી આ દેહ તો પ્રકૃતિમાંથી આ દેહ બન્યો, દેહ વળી પાછું પ્રકૃતિ. તો જોઈએ કે આ દેહમાં ને પ્રકૃતિમાં તફાવત નથી, કાર્યના કારણમાં તફાવત નથી, ઉપાદાન કારણમાં આ બધા દેહ એક જ છે. તો આજ હું છું ને આ હું નથી એવું કેવી રીતે કહી શકાય? આ તારું, હું, તું, તારું, મારું, આ બધું શેને કારણે છે? આ દેહમાં આપણને એવી જાતની આસક્તિ કે અહંભાવ છે કે આ દેહ તો બીજા દેહ બધા કરતા કે જુદો છે, કે વિલક્ષણ છે, કે વિશેષ છે. પરંતુ આ પ્રકારે જો ખબર પડે કે આ દેહમાં એવી કોઈ વિશેષતા નથી જે બીજા દેહમાં ન હોય, પંચમહાભૂત, એમાંથી વનસ્પતિ, એમાંથી અન્ન, એમાંથી દેહ, આમ કરવાથી આપણા આ વ્યક્તિત્વમાં જે અહંકાર છે, મમોભાવ છે, આસક્તિ છે, મુક્ત થવાતું જાય. આસક્તિમાંથી લોકો આ વ્યષ્ટિ જે છે ને આપણે જોઈએ કે આ વ્યષ્ટિ સમષ્ટિથી ભિન્ન નથી. આ એક દેહ છે, સમષ્ટિ દેહ બધા દેહ કરતા ભિન્ન નથી. આમ વારંવાર કરીને ભવાપ્યય અનુધ્યાય, ભવ એટલે ઉત્પત્તિ, અપ્ય એટલે લય, આ પ્રકારે સતત આમ કરો ને તો છેવટે પછી ધારો કંઠી એમ કે હું ઉત્પન્ન કેમ થઈ આ સુવર્ણમાંથી, વળી પછી સુવર્ણમાં જાય. તો જો કે બંગડીની પણ એક પ્રકારની રીત છે, બધા ઘરેણાઓ આ રીતે ઉત્પન્ન થયા છે, એટલે મારામાં બીજા ઘરેણામાં કોઈ તફાવત નથી. હું જ આ છું ને બીજું નથી. આ પ્રકારના આવા જાતના અભ્યાસથી આપણો જે સંસ્કાર અને આવી ટેવ પડી ગઈ છે એ દેહમાં જ એકદમ તીવ્ર અહંભાવ હોવો અને એમાં એને સંબંધિત વસ્તુ મનોભાવ હોવો ધીમે ધીમે છૂટતું જાય. અને યાવત મનઃ પ્રસિદ્ધતી, જેમ જેમ આસક્તિ ઓછી થતી જાય, જેમ રાગદ્વેષ ઓછા થતા જાય. અત્યારે શું છે, રાગદ્વેષ બહુ છે. અમુક દેહ માટે રાગ, બીજા માટે દ્વેષ. એટલે જેનો રાગ છે એમાં શું વિશેષતા છે, જેનો દ્વેષમાં શું વળી છે જુદું? ના મન પણ છે ને પંચમહાભૂત જ બને. મન પાછું જોઈએ તો સ્થૂળ શરીરની વાત થઈ, પણ સૂક્ષ્મ શરીર જોઈએ તો તન માત્રમાંથી બનાવ્યું છે. એમાં કોઈ તાત્વિક તફાવત નથી કે મારું મન ને પેલું મન, મારું વ્યક્તિત્વ ને બીજું વ્યક્તિત્વ. આમ જે સમષ્ટિના દ્રષ્ટિથી જોઈએ ત્યારે આ વ્યષ્ટિનું જે મહાન મહત્વ અત્યારે મારે માટે છે. અત્યારે મારું સમગ્ર જીવન આ એક જ વ્યક્તિત્વની આસપાસ જ રચાયેલું છે, એ પ્રકારે જીવાઈ રહ્યું છે. એને કારણે હું મારી જાતને બીજા બધા કરતા જુદો માનીને દુઃખી થઈ રહ્યો છું. આમ કરવાથી દુઃખી થઈએ છીએ ખબર નથી આપણને. આ બધા દુઃખનું કારણ એ જ છે કે એક વ્યક્તિત્વને આટલું મહત્વ આપવામાં આવે છે. એ જેમ જેમ છૂટતું એ ટેન્શન ઓછું થતું યાર. એક વ્યક્તિત્વને જેટલું વધારે મહત્વ હોય એટલું ટેન્શન વધારે હોય, એટલું સ્ટ્રેસ વધારે હોય. કારણ કે બીજા બધા કરતા આ કંઈક વિશેષ એવો મારે સતત પ્રયત્ન કરવો જ પડે. આમ બીજા કરતા વિશેષતા વધારવી પડે, બીજા કરતા કંઈક હું છું હમ ભી કુછ કમ નહીં એવું સતત કરવું પડે. આખી જિંદગી ખલાસ થઈ જાય માણસ. જિંદગી નહીં, જન્મ ખલાસ થઈ ગયા. આ રીતે ભગવાન બહુ સુંદર રીત બતાવી કે આ વ્યષ્ટિનું સમષ્ટિમાં લય કરો અને સમષ્ટિમાંથી પાછી વ્યષ્ટિ કેવી રીતે થઈ. તો આ પ્રકારે યદા ભૂત પૃથક ભાવમ એકસ્થમ અનુપશ્યતિ તતેવ જ વિસ્તાર બ્રહ્મ ગીતામાં આવું જ કહ્યું કે એકમાંથી અનેક, અનેકમાંથી એકની પ્રક્રિયા જયારે જુઓ ત્યારે કોઈ એક વસ્તુ બીજા કરતા વિશેષતા ધરાવતી ન હોવાને કારણે પછી આસક્તિ છૂટવા માંડે. યાવન મનો યાવત પ્રસિદ્ધતી, આ મન પ્રસન્ન થઈ જાય. હા કેવું સરસ, આ એકની ચિંતા છૂટી. એની સાથે ચિંતાને કારણે મનમાં જે બોજ હતો ને બધા ધીમે ધીમે આ ચિંતા છૂટી. તો હવે આગળ ચાલીએ છીએ આપણે 212 પાનાથી 23મા શ્લોકથી.
નનુ ઉપાય સહસ્રેણાપી મનો વિષયાકારતા ન ત્યજતી. પ્રશ્ન પૂછે છે કે હજારો ઉપાય કર્યા તોય પણ મારું મનના વિષયની આસક્તિમાંથી મુક્ત થતું નથી. વારંવાર વિષય આકાર એટલે શું? વિષયનું ચિંતન કર્યા કરે છે. આ મનને જગતના વિષયો એવી આસક્તિ છે, એનું ચિંતન કરે. મન જેનું ચિંતન કરે એનો આકાર ધારણ કરી લે. તો વિષયનું ચિંતન કરે તો વિષયનો આકાર ધારણ કરી લે. ઉપાય સહસ્રેણા હજારો ઉપાય કરે તો પણ મારું મન જે છે એ વિષયનો આકાર છોડતું નથી. ટૂંકમાં એ વિષયનું ચિંતન છોડતું નથી. કેમ ભૂયો ભૂયો ઉપદેશ આખો દાડો તમે ક્યાં કરો છો એનો ઉપયોગ શું? આખો દિવસ ક્યાં કરે? મનને આમ કરો ને મનને કાબુમાં લાવો, અરે પણ થતું જ નથી. હજાર ઉપાય કર્યા તો પણ મન વિષયનું ચિંતન છોડતું જ નથી. એટલે હવે આપણને 23મા શ્લોકમાં કહે છે, આજકાલ તો અહીંયા બધા બહુ મને વાસ્તુ પૂજન બહુ થાય છે. વાસ્તુ એટલે આખા દિવસનો કાર્યક્રમ. નવચંડી એટલે સવારે શરૂ કરે છે, સાંજ સુધી ચાલે, પછી આ અંતે જલસો ચાલતો હશે. નિર્વિણ્ણસ્ય વિરક્તસ્ય પુરુષસ્યોક્તવેદિનઃ નિર્વિણ્ણસ્ય વિરક્તસ્ય પુરુષસ્યોક્ત મનસ્ત્યજેદૌરાત્મ્યં ચિંતિતસ્યાનુચિંતયા. કે જે નિર્વિણ્ણસ્ય વિરક્તસ્ય, નિર્વિણ્ણ નિર્વિણ્ણ એટલે જેને ખેદ જન્મ્યો છે. નાનાવિધ વ્યાપારણ ઉદ્વિગ્નસ્ય એટલે એકવાર આપણું મન જયારે અમે ભગવાનની ભક્તિમાં કંઈક લાગ્યું હોય કે એને હવે આત્મ વિષયનું ચિંતન કરવાનું ગમતું હોય, શ્રવણ કરવાનું ગમતું હોય, મનન કરવાનું ગમતું હોય, આવું ધ્યાન કરવાનું ગમતું હોય, કે પછી ભગવાનનું ધ્યાન કરવાનું ગમે, ભગવાનનું ભજન કરવાનું ગમે, નામ સ્મરણ ગમે, જપ કરવાનું ગમે, પૂજન આ બધું ગમતું થાય, તો પછી બીજી બધી પ્રવૃત્તિઓ છે એ આપણને આડખીલી રૂપ બને. નહીતર તો એ પ્રવૃત્તિઓ બહુ ગમતી હતી, કારણ કે આપણને ગમતા વિષય લાવી આપતી હતી. હવે આપણને જયારે ક્યાં તો ભગવાનની ભક્તિમાં રસ પડવા માંડ્યો કે પછી આ જ્ઞાનમાં રસ પડવા માંડ્યો, ત્યારે આ બધી પ્રવૃત્તિઓ હવે આડખીલી રૂપ જાય. એટલે કહે છે કે નાનાવિધ વ્યાપાર ઉદ્વિગ્નસ્ય, આ કર્મ પ્રત્યે જેને હવે ઉદ્વેગ જન્મ્યો છે, નિર્વેદ એટલે ઉદ્વેગ, અંતે એની વિરક્ત છે. જરૂર કર્મ કરવાને કારણે કર્મ ફળ તો મળે, કર્મ કરો તો પિતૃલોક મળે, ઉપાસ સ્વર્ગલોક મળે, આ બધું મળે ખરું. પણ અમે કર્મ જ આડખીલી રૂપ થઈ ગયા, એને કારણે એને હવે વિષયમાં એનો જે કર્મનું ફળ એમાં વૈરાગ્ય જન્મ્યો. તો ક્યાં તો કર્મના ફળ વૈરાગ્ય જન્મે માટે કર્મમાં ઉદ્વેગ જન્મે. કર્મ ફળનું તો વાત ઘણી કરવામાં આવી કે દોષ દર્શનથી આપણે જો કર્મના ફળ એટલે કે જે વિષયના ભોગ છે બધું અનેક પ્રકારના બધા દોષ રહેલા છે, અને ચિંતનને કારણે વિષય ભોગ પ્રત્યે આપણને જરા વૈરાગ્ય જન્મે, ત્યાર પછી એ વિષય ભોગની પ્રાપ્તિના સાધન જે કર્મ છે એ કર્મ મહાન આડખીલી રૂપ લાગે. નિર્વિણ્ણસ્ય વિરક્તસ્ય, એ નિર્વિણ્ણ છે, આ વ્યવહારથી એને હવે બહુ અભાવ થઈ ગયો છે, ખેદ થઈ ગયો છે. એટલે ભક્ત કહો, જ્ઞાની કહો, બધા યોગી, આ બધા લોકો એકાંત જ પસંદ કરે. આ સાધના કેવી છે? એકલાની સાધના છે, એકાંતની સાધના છે. ધીમે ધીમે પછી એમના આ બધી રતહી જન સંસદે, આ લોકો જન સંસદની અંદર બધી હવે એમને બધું બહુ ટોળા પોળા આ બધી અને હજાર પ્રવૃત્તિઓ ગમે નહીં. નિર્વિણ્ણસ્ય વિરક્તસ્ય પુરુષસ્ય ઉક્ત વેદિન, વળે મુમુક્ષુ કેવો છે? ઉક્ત વેદી. ઉક્ત એટલે કહેવામાં આવ્યું છે તે યુક્ત વેદિન, જે કહેવાનું બરોબર સમજે છે. શું કહેવાય? ગુરુ ઉક્ત. તો કહે છે ભાઈ કે ગુરુ ઉપદિષ્ટાર્થ લોચકસ્ય,
અત્યારે જ્ઞાન યોગની વાત થઈ રહી છે આ બધા શ્લોકોની અંદર. તો જ્ઞાન યોગના સંદર્ભમાં ગુરુજીએ જે તત્વનો ઉપદેશ કર્યો છે એ સમજે છે અને એનું ચિંતન જે કરે અનુચિંતયા, તો ગુરુ જે ઉપદેશ કર્યો છે એ બરોબર સમજે છે અને એનું સતત આલોચન કે ચિંતન કરે છે. પુરુષસ્ય, આવો જે પુરુષ છે સાધક છે, જ્ઞાન યોગી છે. બીજી પંક્તિ ચિંતિતસ્ય અનુચિંતયા, ચિંતિતસ્ય તસ્યૈવ ગુરુ ઉપદિષ્ટાર્થ ચિંતિતસ્ય તત્વસ્ય. ટૂંકમાં પહેલા તો ગુરુ જે ઉપદેશ કર્યો એ બરોબર સમજ્યો, બીજું જે ઉપદેશ કરવામાં આવ્યો એનું સતત ચિંતન કરી રહ્યો છે. જ્ઞાન યોગનો સાથ છે કે પહેલા શ્રવણ થાય શાસ્ત્રનો અને પછી સતત એનું મનન થાય, ધ્યાન થાય, સતત એનું સેવન થાય. એને શ્રવણ કહો, મનન કહો, જે કહેવો એ કરો, પણ સતત ગુરુએ જે એનો ઉપદેશ કર્યો છે તત્વનું સતત સેવન થાય. પેલા ભક્તિયોગમાં ભગવાનનું સતત સેવન થાય. તમને શ્રવણ જોઈએ, કીર્તન જોઈએ, સ્મરણ, પૂજન શું ગમે એક પછી કર્યા કરો. આખો દિવસ શ્રવણ ના થતું હોય, આખો દાડો કીર્તન ના થાય, સ્મરણ તો કઈ નહીં, વિવિધતા લાવો. પણ આ બધા દ્વારા આપણે એક રસ લઈ રહ્યા, ઈશ્વરનો રસ લઈ રહ્યા છે. ભગવાનના ગુણગાનનું શ્રવણ દ્વારા, કીર્તન દ્વારા, સ્મરણ દ્વારા, પૂજન દ્વારા, આ બધા દ્વારા ભગવાનનો રસ લઈ રહ્યા છે. એની તો જ્ઞાનનો રસ લેવો. અહીંયા આગળ પરમાત્મા ભગવાનનો જ રસ છે તેને જુદી રીત છે રસની. એ કેવું છે, ભગવાનના ચિંતન દ્વારા જે આપણી દ્રષ્ટિ ખુલે ને એનો એક આનંદ છે, એક જ્ઞાનનો આનંદ છે. નવી નવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય આપણને અને આપણને જીવનમાં સ્પષ્ટતા આવે એનો મહાન આનંદ છે. એટલે જ્ઞાન પણ આનંદ આપનારું છે અને ભગવાનની ભક્તિનો રસાસ્વાદ પણ આનંદ આપનારા છે. બેઉ આનંદ આપનારા છે. કોને શું ગમે એ તો એના વ્યક્તિત્વ પર આધાર રાખે છે. પણ અત્યારે આપણે જ્ઞાન યોગીની વાત કરી રહ્યા છે, જેનામાં વૈરાગ્યની પ્રધાનતા છે, જેને વિષયો પ્રત્યે અને વ્યવહાર પ્રત્યે અભાવ છે અને વૈરાગ્યની પ્રધાનતા છે, એવા આપણે જ્ઞાન યોગની વાત કરી રહ્યા છે. તો ગુરુજીએ જે ઉપદેશ કર્યો, જે ઉપદેશનું શ્રવણ કરવામાં આવ્યું એ બરોબર સમજ્યો છે અને હવે એનું જ સેવન કરે છે. એનું વારંવાર શ્રવણ કરે, વળી પાછું મનન કરે, પાછું ધ્યાન કરે, આલોચન કરે, એમ એનું સેવન કરે છે. તો કહે છે ભાઈ ચિંતિતસ્યાર્થ અનુચિંતયા, ચિંતિતસ્ય ટૂંકમાં ગુરુજીએ જે ઉપદેશ કર્યો છે એનું અનુચિંતયા, અનુ એટલે એને જ અનુસરવું, એનું વારંવાર ચિંતન કરવું. આપણું મન એક એવું છે ને કે એક વાર ને કશીક વસ્તુ એના પર બરાબર ઊંડી છાપ ઊભી કરે પછી મન આખો દોડ મનમાં જ ગયા કરે. ઘણી વાર થતું હોય છે કે સવારના પરમાં કોઈક ગીતની કે ભજનની એક પંક્તિ સાંભળીને આખો દોડ મનમાં ચાલ્યા કરે, એક ધૂન ચાલ્યા કરે, એક ટ્યુન ચાલ્યા કરે, એક વિચારવાણી તો ચાલ્યા કરે. જેવું વ્યક્તિત્વ, એવો સરસ વિચાર મળ્યો હોય આપણા શ્રવણ દરમિયાન, એટલે એવી કંઈક નોંધ કરી લેવી. આપણે બહુ જ જે ઇન્સ્પાયરિંગ લાગતો હોય, પ્રેરણાદાયી લાગતો હોય એની નોંધ કરવી. તો વારંવાર પછી એ દિવસ દરમિયાન ફરી જોતા રહો. જો ભૂલી જવાય કે મન આડોળું થાય, વળી પાછું એમાં લઈ આવો. એટલે મન જે છે ને એની જ બસ આસપાસ ઘૂમ્યા કરે. ચિંતિતસ્ય અનુચિંતયા, મનસ તેજી દૌરાત્મ્યમ. આ મન છે એની દુરાત્મતા. દુરાત્મતા, મન બિચારું દુરાત્મા શું છે? પણ મનની દુરાત્મતા કઈ છે? તો કહે છે કે વિષયાસક્તિમ ત્યજતી. આ મનને દુરાત્મા કહેવામાં આવ્યું. મનની દુષ્ટતા. દુષ્ટતા એટલે મન જ્યારે આપણું હિત છે એના કરતા વિરુદ્ધ કરતું હોય. આપણી ગાડી ચાલવી જેના કરતા ઉલટી ચાલે, ઘોડો આપણે જ્યારે ઉલટા માર્ગે લઈ જતો હોય, ગાડી તો ટેક્સી ડ્રાઈવર કે રિક્ષા ડ્રાઈવર, આપણે જ્યાં જવાનું છે તો ઉલટા માર્ગે લઈ જાય, દુરાત્મા કહેવાય ને.
તે મન પણ જે આપણું હિત છે એને બધા ઉલટું સુલટું ચિંતન કર્યા કરે તો મન આપણું પોતાનું અહિત કરનાર નીવડે. એ તો મનને દુરાત્મા કે દુષ્ટ કહેવામાં આવે. તો મનમાં વિષયની આસક્તિ હોય તો મન વિષયનું ચિંતન કર્યા કરે, આત્મચિંતન ના કરે. એમ કરીને એવું મન આપણને આત્મચિંતનથી વંચિત રાખે એટલે દુષ્ટ કહ્યું. અથવા તો દેહાત્મ બુદ્ધિ, આ દેહમાં અહમભાવ કરવો એ પણ મનનો સ્વભાવ જ છે, જન્મો જન્મથી. જો આપણે સાવધાન ન હોય તો મન પાછું દેહમાં આત્મબુદ્ધિ કરે એમ કરીને આપણને વળી પાછું બંધન કરતા બને. આ રીતે દેહમાં આત્મબુદ્ધિ, વિષયોની આસક્તિ, મનની ચંચળતા, આ બધી મનની દુરાત્મતા, દુષ્ટતા કહેવામાં આવે. એ ચિંતિતસ્ય અનુચિંતયા, બસ આ પ્રકારે આપણે માર્ગ બતાવવામાં આવ્યો. જ્ઞાન યોગમાં શું છે કે ઉક્ત વેદિન, ગુરુજીએ જે ઉપદેશ કર્યો છે ઉપદેશ બરાબર સમજવો. એનું જ પછી ગાય જેવી રીતે ઘાસ બધું ખાઈ લે, પછી બપોર પડે એટલે વૃક્ષ નીચે બેસે, પછી વાગોળે, તેવી રીતે શ્રવણ દરમિયાન આપણે ઘાસ બધું ખાઈએ, પછી મનન દરમિયાન બરાબર વાગોળીએ, એનો રસ લઈએ. બસ તો શું થશે કે જેવી રીતે જેમ જેમ કેમ મન પોતાની દુષ્ટતા કેમ છોડે, જેમ જેમ મનને આ આત્મચિંતનમાં રસ પડતો જશે. મન તો રસનું જ ભૂખ્યું છે, બીજા કશાનું નહીં. એટલે એને આત્મચિંતનમાં રસ પડતો જાય તો ધીમે ધીમે વિષયનો રસ છૂટતો જ જાય. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. ભગવાન કહે છે કોઈ પણ પ્રકારનો રસ જે હોય એના કરતા સૂક્ષ્મ રસ આપણે પ્રાપ્ત કરાવીએ તો સ્થૂળ રસ ચાલી જાય. તો જગતના વિષયમાં રસ છે તો સ્થૂળ રસ છે. તો મનને આવી રીતે આપણે આત્મરસ કહો, આત્મચિંતન રસ કહો, એ શરૂઆતમાં ન પણ મળે. એટલે શરૂઆત બહુ જ સંઘર્ષ થાય, ખૂબ પ્રયત્ન કરવો પડે. પછી જપમાં હોય, પૂજા, કશી વસ્તુમાં હોય. ક્લેશો ધિકતરસ્તેષામ અવ્યક્તા. ભગવાન કહે છે કે આમાં ક્લેશ તો રહેલો જ છે. મન જે સ્વભાવથી બહિર્મુખ છે, વિષયમાં આસક્તિ વાળો છે, એવા મનને અંતર્મુખ બનાવવાનો પ્રયત્ન કરવો એમાં જ મહાન ક્લેશ છે. એને વિષયમાંથી નિવૃત્ત કરીને ભગવાન તરફ વાળવું મહાન ક્લેશ છે. પણ અવ્યક્તમાં અધિક ક્લેશમાં ક્લેશ તો છે જ. એ શરૂઆત બહુ ક્લેશ પડે, બહુ આંતરિક સંઘર્ષ થાય. તો ધીમે 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 જેમ મનને પેલી આંતરિક શાંતિનો કંઈક સ્વાદ મળતો થાય, મને આત્મચિંતનનો કંઈક સ્વાદ મળતો થાય, કંઈક ગુરુએ જે ઉપદેશ કર્યો છે એનું વાગોળવામાં કંઈક એને રસાસ્વાદ મળતો જાય. તો જેટલા અંશે એને આંતરિક રસાસ્વાદ મળતો જાય એટલા અંશે એ બહારના આસક્તિમાંથી મુક્ત થતું જાય. કારણ કે મન તો એવું દુરાત્મા છે. દુરાત્મા કહો બિચારાને. ઘણી વાર આપણે કહ્યું છે બે પ્રકારની આપણી સમસ્યાઓ કે પ્રશ્નો છે. એક બુદ્ધિના પ્રશ્ન અને બીજો મનનો પ્રશ્ન. બુદ્ધિ છે ને માટે બુદ્ધિનો પ્રશ્ન શું છે કે જે મિથ્યા છે એને સાચું માનવું, જગત મિથ્યા છે એને સત્ય માનવું, આ દેહ અનાત્મા છે અને આત્મા માનવું વગેરે વગેરે. વિશ્વમાં સુખ નથી કે સુખ છે એમ માનવું. અત્યારે બુદ્ધિમાં આ પ્રકારના નિર્ણયો થઈ ગયા છે. શાસ્ત્રના શ્રવણથી બુદ્ધિના એ બધા નિર્ણયોને બદલી શકાય. હું દુઃખી છું એવું માનવું, મારે સુખી થવાનું છે એવું માનવું, આ બધા બુદ્ધિની માન્યતાઓ છે. તો આત્માના સ્વરૂપનું ચિંતન દ્વારા કે આત્મા હવે તું દુઃખી નથી, તું સ્વભાવથી સુખી છે, સુખ તારો સ્વભાવ છે, એ અન્યત્ર નથી, એમ કરીને બુદ્ધિમાં બધા ભ્રમ છે આપણે દૂર કરી શકીએ. પણ મનમાં જે ટેવ પડી ગઈ છે ને, એને જે રસાસ્વાદ જોઈતો હોય એમાં જે રાગ દ્વેષ બધા બંધાઈ ગયા છે, અહંકાર મમકાર આ બધું મનમાં છે. આ બધું કેવું છે? આવેગાત્મક આપણી વૃત્તિ છે, અથવા જેને કહેવાય કે સ્વાભાવિક વૃત્તિ, ટેવ પડી ગઈ છે. એને છોડાવવામાં બહુ મુશ્કેલી છે. બુદ્ધિને સાચી સમજવામાં બહુ મુશ્કેલી નથી, જે આપણે આ બધામાંથી પ્રાપ્ત કરીએ શ્રવણમાંથી. પણ મનને પોતાની ખોટી ટેવમાંથી મુક્ત કરવા બહુ જ પ્રયત્ન, બહુ સંઘર્ષ, મન બહુ લડત આપતું હોય છે. ધીમે ધીમે મનને અનુકૂળ બનાવવું,
એટલે બધે અભ્યાસ કાઉન્તેય વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યથી ધીમે 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 મનને અનુકૂળ બનાવવું એટલે બહુ મહાન પ્રયત્ન. નદીના પ્રવાહને ફેરવીને એને મુખ તરફ વાળવો, ઉલટી દિશામાં લઈ જવી નદીને, કેવું અશક્ય કાર્ય છે ને. એવું જ બહિર્મુખ મનને વળી પાછું અંતર્મુખ કરવું. પણ નદીને તો આપણે કરી શકીએ કે નહીં ભગવાન જાણે, પણ જરૂર મનને તો કરી શકાય. મનસ ત્યજે દૌરાત્મ્યમ. આમ અભ્યાસથી સતત દોષ દર્શન દ્વારા મન જ્યાં જાય તો તેને છોડાવીને વળી પાછું આપણા આત્મચિંતનમાં જોડવું. વળી પાછું ભાગે. યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ અસ્થિરમ. વળી બહુ ચંચળતાને કારણે, અસ્થિરતાને કારણે વળી ભાગે, પાછું લઈ આવું. એમ કરતા કરતા શરૂઆતમાં તો આમાં બહુ સખત પ્રયત્ન જ છે. કોઈ વસ્તુમાં શરૂઆતમાં તો રસ પડે જ નહીં. કોઈ પણ નવી વસ્તુ શીખતા હોય ત્યારે બહુ ત્રાસ થઈ જાય. ધીમે ધીમે શીખ્યા પછી આપણામાં જે પ્રકારની કુશળતા આવે પછી એનો રસ એક પ્રાપ્ત થાય. કમ્પ્યુટર શરૂ બહુ ત્રાસ કરે, શરૂ જ ના થાય ને પૂરું ના બંધ થવાનું ઉલટું સુલું થઈ જાય ને શું થઈ જાય ને બધું ક્યાં જતું રહે ને શું થાય ભગવાનને ખબર જ ના પડે. બંધ કેમ કરો, બંધ જ થતું નથી. આમ બંધ કરો તો પછી ખુલે નહીં પાછું, એટલે જાતનું થઈ જાય. લોકો ત્રાસી જાય આમ બંધ કરી દે એને, પછી ખુલે જ નહીં ને. ખુલે તો શું થાય. એ બહુ ત્રાસ આપે શરૂઆતમાં બધી વસ્તુઓ. લાગેલા જ રહો, લાગેલા એનો બરોબર એને એની બરોબર જાણી લીધું તમે, એને એની ગતિવિધિ જાણી લીધી પછી કઈ મુશ્કેલી નથી. પછી એકવાર કુશળતા પછી એનો જે આનંદ આવે તમને. એક નાનું મોબાઈલ પણ એવું જ છે ને, શરૂ ખબર ના પડે કે આને કેમ ચલાવવું. ધીમે ધીમે ચલાવતા થાય પછી કે હા હવે બરાબર છે, આ તો કેમેરા આવ્યો, આ તો વિડીયો છે, આ તો ફલાણો છે, આ તો રેકોર્ડિંગ છે વગેરે વગેરે. એમ કરતા કરતા ધીમે 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 તમે એની અંદર કુશળતા પ્રાપ્ત જો કરવી હોય તો કરતા જાઓ. પણ મનસ તે દૌરાત્મ્યમ. આ પ્રકારે આ મન જે છે ને એને તો યોગ એટલે મનને જે ખોટી ટેવો પડી ગઈ છે એમાંથી એને છોડાવવા માટે અભ્યાસ અને વૈરાગ્ય. મનસ ત્યજે દૌરાત્મ્ય. આ પ્રકારે મન પોતાની દુષ્ટતાનો ત્યાગ કરે છે. એટલે ઉપાય સહસ્ર ના ચાલે, ગમે તે ઉપાય ના ચાલે. લાગે કે ઉપાયને નિગ્રહ નહીં. યાર ગૌરદાચાર્યજી પણ કહેલું કે ભાઈ ઉપાયથી મનને નિગ્રહ કરવો જોઈએ. કે પેલો મત્ત હાથી હોય એને તો ગમે તેમ નિગ્રહ કરવા જાઓ તો કચડી નાખે તમને. તો એની રીત છે. તે મનને પણ ઉપાયથી વશમાં લાવવું જોઈએ. એટલે ઉપાય કહે છે આપણને કે જો આ અભ્યાસ ને વૈરાગ્ય ઉપાય છે. આત્મચિંતનનો અભ્યાસ અને જગત પ્રત્યે વૈરાગ્ય ઉપાય છે. એ પ્રમાણે કરો. પછી આગળ કહે છે યમાદિભિર્યોગ પથૈરાન્વીક્ષિક્યા ચ વિદ્યયા. યમાદિભિર્યોગ પથૈરાન્વીક્ષિક્યા ચ વિદ્યયા. મમાર્ચોપાસનાભિર્વા નાન્યૈર્યોગ્યમ સ્મરેન મનઃ. નાન્યૈર્યોગ્યમ સ્મરેન મનઃ. આ ત્રણ ઉપાય છે ભાઈ. યોગ એટલે કર્મયોગ કહો કે પછી પતંજલિ યોગ કહો, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. યમાદિભિ યોગ પથૈ. એક તો આ ઉપાય થયો યમ. યમ આદિ જે છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ આ છે એ અષ્ટાંગ યોગ યમથી શરૂ થનારો. યમાદિભિ યોગ પથૈ એક વસ્તુ. આન્વીક્ષિક્યા ચ વિદ્યા. આન્વીક્ષિકી તત્વ વિમર્શાત્મિકયા ચ વિદ્યા. અજ્ઞાન યોગ થયો. તો તત્વનો વિમર્શ કરનારી જે વિદ્યા છે દૃગ્દૃશ્ય વિવેક વિદ્યા કેવી છે? આ અન્વીક્ષિત તત્વનો વિવેક કરનારી કે દૃગ્દૃશ્ય વિવેક. આ દ્રષ્ટાનું શું સ્વરૂપ છે, દૃશ્યનું શું સ્વરૂપ છે. દ્રષ્ટા અને દૃશ્ય છે બંને એક જ સત્તા ધરાવનારા છે અને તત્વ છે એ તો બંનેનું અધિષ્ઠાન છે. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનું પશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ મદભાવમ શોધી ગચ્છતિ. ભગવાન કે
નાન્યમ ગુણેભ્ય, તો ભાઈ આ બધું કર્મ કરનાર કોણ છે? ફળ ભોગવનાર કોણ છે? આત્મા નથી. આ સત્વ રજસ તમસની બનેલી પ્રકૃતિ જે બધું કર્મ કરે છે. સાત્વિક કર્મ હોય, રાજસ કર્મ હોય, જે કંઈ હોય તો કર્મ કરનાર કોણ છે? પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે આ સત્વ રજસ તમસ ત્રણ ગુણ જેનું બનેલું છે મન ને ઉપાધિ. આ દેહ તમોગુણની ઉપજે છે અને કર્મેન્દ્રિયો પ્રાણ રજોગુણની ઉપજે છે. જ્ઞાનેન્દ્રિયો મન જે સત્વગુણનું ઉપજે છે એમાંથી બનેલું આજે આ ઉપાધિ છે. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશ, કે બધા કર્મ કોણ કરે છે? પ્રકૃતિ કરે છે. અહંકાર એટલે આપણને આ શીખવાડે છે કે ભાઈ દ્રષ્ટા કેવો છે? કર્મણ્ય કર્મય પશ્ચેત અકર્મણ્ય કર્મ, તો જેને કરતા માનવા છે વાસ્તવમાં અકર્તા છે. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ, તો તત્વજ્ઞાની શું કહે છે? હું તો કંઈ કર્મ કરતો નથી. આમ અન્વેક્ષકી જે તત્વ છે ને એ તત્વ વિમર્શ આપને કહે, તત્વનું ચિંતન કરનારી આ વિદ્યા છે. જ્ઞાન યોગ એટલે શું? તત્વનું ચિંતન કરવું. આ જગત છે નું શું તત્વ છે? અસ્તિ ભાતિ પ્રેમ રૂપમ નામ ચૈત્યમ ચ પંચકમ આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ જગદ રૂપમ તતોદ્વયમ. જો પશુ તત્વ આ જગત કેવું છે? અસ્થિ ભાતિ પ્રિય રૂપ અને નામ. આ દરેક પદાર્થમાં પાંચ અંશ છે. આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ, અસ્થિ ભાતિ પ્રિય છે એ બ્રહ્મ રૂપ છે. તતોદ્વયમ જગદ રૂપમ, નામ રૂપ છે એ જગત છે, મિથ્યા છે. આ મિથ્યાને સત્યનો વિવેક, આત્માને અનાત્માનો વિવેક, નિત્યને અનિત્યનો વિવેક, દ્રષ્ટાને દૃશ્યનો વિવેક. આવું શીખવાડે આપણને. કોણ શીખવાડે? વેદાંત શાસ્ત્ર. આ પ્રકારનું આલોચન કરવું શું કહેવાય? અન્વીક્ષિકી. એટલે કે ધ્યાન આત્મા પશ્યંતિ કેચિદ આત્માનમાત્મા અન્ય સાંખ્યન યોગેન કર્મયોગેન ચાપરે. ભગવાન કેટલાક ધ્યાનથી, કેટલાક સાંખ્ય એટલે આત્મનાત્મ વિવેકથી, કેટલાક કર્મયોગથી. તો અનવિક્ષિક્યા જ વિદ્યા. અને ત્રીજો માર્ગ કયો છે? મમાર્ચોપાસના ભિર્વા મમ અર્ચના ઉપાસનાભિ. ભગવાનની અર્ચના એટલે મૂર્તિ. અર્ચા એટલે મૂર્તિ. અર્ચોપાસના ભિર્વા, તો ભગવાનની અર્ચા એટલે ભગવાનની મૂર્તિ, એના માટે અર્ચા શબ્દ છે. અર્ચનમ એટલે ભગવાનની પૂજા એ રીતે, અર્ચા એટલે ભગવાનની મૂર્તિ. શ્રી વિગ્રહ, શ્રી મૂર્તિ જેને આપણે વિગ્રહ કહીએ. ઉપાસનાભિર, એની પૂજા કરવી, એની અર્ચના કરવી, એનું ધ્યાન કરવું. આ શું છે? ભક્તિ યોગ. એટલે પહેલા ક્યાં તો તમે પતંજલિ યોગ, અષ્ટાંગ યોગ, અથવા તો આત્માના વિવેક રૂપી જ્ઞાન યોગ, અથવા તો ભગવાનની ઉપાસના રૂપી ભક્તિ યોગ. જ્ઞાન નાન્ય યોગ્યમ સ્મરેન મને આપણામાં કહેવામાં આવ્યું કે જો શાસ્ત્રમાં બતાવેલો માર્ગ છે એનું તમે અનુસરણ કરો, એ સિવાય બીજા માર્ગનું અનુસરણ ના કરશો. તો આગળ ભગવાન કહે આ ત્રણ યોગ કહેવામાં આવ્યા છે. અને આપણે કર્મયોગ કહી શકીએ, કારણ કે એમાં કર્મ રહેલું છે ને પતંજલિ યોગમાં. કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ, આ ત્રણનું શાસ્ત્રમાં બહુ વિસ્તારથી વિધાન છે. કેટલાક ગ્રંથો છે એ પતંજલિ યોગ પ્રધાન છે, કેટલાક ગ્રંથો છે ઉપનિષદ વગેરે જ્ઞાન યોગ પ્રધાન છે, એટલે કેટલા છે ભક્તિ યોગ પ્રધાન છે. નાન્ય યોગ્યમ, યોગ્ય એટલે શું? યોગ્યમ નો અર્થ કરો પરમાત્મા. યોગ ગમ્યમ યોગ્યમ, યોગથી જેને પ્રાપ્ત કરી શકાય અને યોગ્ય કહેવામાં આવે. યોગ ગમ્યમ એટલે પરમાત્મા. તો નાન્યમ અન્ય પરમાત્માનમ ન સ્મરેન મન. આ મનને આ ત્રણ સિવાય ટૂંકમાં જે પ્રકારનું અધિકારીત્વ ભગવાન એ વિચારનો વિસ્તાર કરે છે
પણ જે પ્રકારનો અધિકારીત્વ આપણો હોય એ પ્રકારે આપણા મનને એ ઉપાયમાં યોજવું જોઈએ. કારણ કે જેને આવી કેટલાકને ભગવાનની ભક્તિમાં જ શ્રદ્ધાને રસ હોય, કેટલાકને જ્ઞાનમાં રસ હોય, એટલે કે કોઈ ચઢિયાતું ઉતરતો નથી. કેટલાને પતંજલિ યોગમાં જ એ પ્રકારની આપણી મનોવૃત્તિ હોય એ લઈને આવ્યા હોઈએ છીએ. પૂર્વના સંસ્કારને કારણે લોકો આ પ્રકારની રુચિ લઈને આવ્યા હોય છે. કેટલાક પ્રાણાયામ વગેરેમાં જ રુચિ હોય, કેટલાકને ભગવાનના ભજનમાં હોય, કેટલાકને જ્ઞાનમાં હોય. એ સિવાય બીજું કશું ના કરવું. બસ એ કહે છે આ ઉપાય. અન્યત ન કુર્યાદ ઇત્યર્થ કામ યાગાદિકમ ન કુર્યાદ. તો કે યમ વગેરેનો ત્યાગ કરીને કામ્ય કર્મ વગેરે સ્વર્ગને પ્રાપ્ત આ બધી વસ્તુ ન કરવી જોઈએ. એટલે એ સિવાય બીજો કોઈ ઉપાય પણ ના કરવો જોઈએ એમ કહે છે. બસ આ પ્રકારે ભગવાન અહીંયા આપણને એક પછી સૂચના આપે છે. બહુ સુંદર બધી આ ચર્ચાઓ છે. આપણે આગળ ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ્ તેને બ્રહ્મહૃદાય આદિકવये મુહ્યन्ति યત્સૂરયः તેજો વાર્યમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.